જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો. આજે આપણે થોડીક વાવણીના વરસાદ વિશેની વાત કરશું કે વાવણીનો વરસાદ ક્યારે થાય. અને અત્યારે આપણે ઘણા બધા મિત્રો અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર આપણે અત્યારે આગાહી વરસાદની કાયમી માટે જોતા હોઈએ છીએ ખેડૂત મિત્રો. તો જે લોકોને આ જે માવઠું થયું મિત્રો 4-5 દિવસ પહેલાં આપણે 24-25 તારીખ 23 તારીખમાં એમાં ઘણા મિત્રોએ વાવી દીધું હે. ત્યારે આપણે પહેલાં વિડીયો મૂક્યો હતો એ માવઠું થયું પહેલાં આપણે વરસાદનું કીધું હતું. અને એની પહેલાં આપણે ઓલી ચેનલની અંદર પણ વિડીયો મૂકેલો છે જૂનો, આજથી લગભગ 1.5-2 મહિના પહેલાં, 1.5 મહિના પહેલાંનો, કે ભાઈ વૈશાખ મહિનાનું વાહેલા પખવાડિયામાં માવઠું થાય. અને વાહેલા પખવાડિયામાં તો મિત્રો થયું હતું, પણ મોયલા પખવાડિયામાં સારું એવું માવઠું થયું હતું. ખેડૂતોને ઘણી બધી નુકસાની છે. તો હવે આપણે વાવણી લાયક વરસાદની જે હવે રાહ જોવાની છે, એ વરસાદ ક્યારે થશે એની વિશેની માહિતી આપીએ. તો મિત્રો આપણી ચેનલની અંદર નવા મિત્રો હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, વિડીયોને લાઇક કરજો. અને આ માવઠું થયું ને એમાં ઘણા ખેડૂત મિત્રોએ વાવી દીધું. ત્યારે આપણે કીધું હતું ભાઈ પછી તમારે પાણીની વ્યવસ્થા હોય, ઘણી બધી એવી જમીન હોય કે થોડા જાજો વરસાદ થયો હોય, ઘણા બધા એમ કહેતા 1.5 ઇંચ વરસાદ થાય તો વાવી દેવું વાવણી લાયક. પણ વાત સાચી છે મિત્રો, પવન સાથે વરસાદ હોય, જોઈએ એવું પાણી જમીનની અંદર ઉતરું ન હોય, પછી આપણે વાવી દેતા હોઈએ છીએ. માથે ફુવારા મૂકીને ઉગાડવા માટે ફુવારા મૂકતા હોઈએ છીએ, સ્પ્રિંકલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ પછી ઇનકેસને ધારો કે 20-25 દિવસ વરસાદ ખેંચાણો અને જો આપણી પાસે પાણીની વ્યવસ્થા ન હોય મિત્રો, તો એવા ઘણા ખેડૂત મિત્રોએ વાવી દીધું. પછી આપણી પાસે પાણી ન હોય ને તો આપણે બીજે ક્યાંકથી પાણીની વ્યવસ્થા કરવી પડે અને હજાર ફૂટના બંબા પાથરવા પડે. ખેડૂતોને ઘણું બધું હેરાન થવું પડતું હોય છે. પણ પહેલી વસ્તુ એ મિત્રો આપણે અનુમાન કરી શકીએ. બાકી હજી કહું છું કે કોઈ પણ ઘણા બધા વર્ષોથી પણ આગાહી કરતા હોય છે. આપણે બધા દેશી પદ્ધતિ અનુસાર, આપણી દેશી પદ્ધતિ અનુસાર એક વસ્તુ જોતા હોઈએ છીએ કે પશુ પંખી છે, ઝાડવા છે, અને આમ તો બધા અલગ અલગ રીતે જોતા હોય. પણ હું તો જે પશુ પંખી અને જનાવર ટુલકા કીડો છે એના આધારે વરસાદ હું જોતો હોઉં છું મિત્રો. વાવણી લાયક વરસાદ છે ને 20 તારીખની આસપાસ. અને આપણે દેશી ભાષામાં તારીખ કરતાં જો દેશી ભાષામાં આવું મજા આવશે આપણને કે જેઠ મહિનો ઉતરતા અને આહાડ મહિનો બેસતા એટલે આપણે અષાઢી બીજ કહેવાય ને, અષાઢી બીજ આવે ને, અષાઢી બીજ આવશે ને તો આપણે વાવણી થઈ જાય. અને જેઠ મહિનો ઉતરતા એટલે 4-5 દિવસનો ગાળો હોય છે. 4-5 દિવસના ગાળામાં અલગ અલગ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતો હોય છે. હવે આની પહેલાં વરસાદ જો આપણે તારીખની હિસાબે કહીએ તો આ 1 તારીખથી લઈને 10 તારીખ સુધીની ઝાપટાની આગાહીઓ છે. પણ મિત્રો એ જે હમણાં આપણે એક સિસ્ટમ ગઈ, ડીપ ડિપ્રેશન ગઈ, પછી એના હિસાબે જે ભેજ હોય, ગરમીના પ્રમાણ હોય, એના હિસાબે અલગ અલગ વિસ્તારની અંદર એવા ઝાપટા છે, કોઈ થોડા જાજો વરસાદ છે, એવું તો રહેતું હોય છે. બાકી વાવણી લાયક વરસાદ સારામાં સારો આપણે જેઠ મહિનો ઉતરતા અને આહાડ મહિનો બેસતા આ વરસાદ વાવણી લાયક સારામાં સારો વરસાદ થાય મિત્રો. અને આહાડ મહિનાના વાહેલા પખવાડિયામાં અને શ્રાવણ મહિનો બેસતા, અષાઢ ઉતરતા અને શ્રાવણ બેસતા, અહીંયા એક વરસાદ જે છે એ વરસાદ જોરદાર મિત્રો વરસાદ થવાનો છે. અને તે પછીનું આગલું પાછળ કેવો વરસાદ થવાનો છે આપણે આગળ વિડીયો બનાવી મૂકશું મિત્રો. તો હજી પણ ઘણા ખેડૂત મિત્રોને અત્યારે જે વાવેતર કરવું હોય એ આપણે 15 દિવસનો ગાળો રાખીને જ વાવેતર કરવું કે 15 દિવસ સુધી આપણે વરસાદની કોઈ સંભાવના છે નહીં. આ મગજમાં એક ખાસ ધ્યાન રાખવું. પછી ઘણા મિત્રો સોશિયલ મીડિયાની સારા જે આગાહીકારો છે સચોટ માહિતી આપતા જ હોય છે. પણ બીજા ઘણા બધા એવો હોય છે કે જે આપણે પોતાના સુવાર્થ માટે ખોટી રીતે તારીખો અને આગાહીઓ આપતા હોઈએ. એના એવાથી ટૂંકમાં સાવચેતી રહેવું અને ખોટા ભ્રમમાં ન રહેવું કે આ વસ્તુ સાચી છે એવી. એટલે આ ખાસ ખેડૂત મિત્રોએ એક મગજમાં રાખ્યા જેવી વાત છે. કેમ કે આ વસ્તુ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતી હોય છે.
અને હવે તારીખની હિસાબે પણ વરસાદની આપણે વાત કરશું, આગળ વિડીયો મૂકશું. અત્યારે લાંબો વિડીયો નથી કરવો, 2-4 દિવસમાં પાછો એનો વિડીયો મૂકશું. આપણે આગળની ચેનલમાં પણ વિડીયો મૂકેલો છે, આજથી 2 મહિના પહેલાં વિડીયો મૂકેલો છે. કોઈએ તારીખ નથી આપી, આપણે તારીખ આપી દીધી છે કે આ તારીખથી લઈને આ તારીખ સુધીમાં જોરદાર વરસાદનો રાઉન્ડ આવશે અને આવશે 100% મિત્રો. જો દેશી આપણી જે અનુમાન છે એના આધારે આપણે ક્યાંક ને ક્યાંક 80% આપણું સાચું પડતું હોય છે. બાકી અટાણા સેટેલાઇટ યંત્રો પણ છે ને અત્યારે હવે સમયને બધું આધીન છે, પણ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણને ખોટી પણ પડતી હોય છે. તો અવનવા વિડીયો કાયમી જોતા રહીએ મિત્રો. જય જવાન, જય કિસાન.